સુરતની લસકાણા પોલીસે મુસાફરોની સુરક્ષા માટે રિક્ષાનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે અને પોલીસ અને રિક્ષા ચાલકોનું એક ગ્રુપ બનાવ્યું છે, જેથી કરી જો કોઈ શંકાસ્પદ રિક્ષા દેખાય તો તાત્કાલિક તે ફોટો ગ્રુપમાં મૂકવાની અપીલ પોલીસે કરી છે। સુરતના લસકાણા પોલીસનો અનોખો પ્રયાસ સામે આવ્યો છે। મુસાફરોની સુરક્ષા વધારવા માટે લસકાણા વિસ્તારની તમામ રિક્ષાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। રિક્ષાઓની પાછળ ખાસ સ્ટીકર લગાવી ઓળખ સુનિશ્ચિત કરાય છે। તમામ રિક્ષા ચાલકોના મોબાઈલ નંબર સાથે પોલીસનું વોટ્સએપ ગ્રુપ બનાવાયું છે। શંકાસ્પદ રિક્ષા દેખાય તો તરત જ ગ્રુપમાં ફોટો શેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવી શકાય। લસકાણા પોલીસની નવી પહેલને કારણે પેસેન્જરોનો કિંમતી સામાન સુરક્ષિત રહેશે। આ સાથે પેસેન્જરોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે। સુરત શહેરમાં જે રિક્ષા ચાલકો જે છે પેસેન્જરને બેસાડી અને એની લૂંટ અને ચોરીના બનાવો અમુક જગ્યાએ બને છે, તે અટકાવવા માટે થઈને લસકાણા પોલીસના વિસ્તારમાં જે રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવે છે તે તમામનું રજીસ્ટ્રેશન કરી અને તે દરેક રિક્ષા ઉપર લસકાણા પોલીસ સ્ટેશનનું સ્ટીકર અને લસકાણા પોલીસ નંબર મોબાઈલ નંબર લગાવી અને એક એનું રજીસ્ટ્રેશન કાયમી રહીને એક એનો ડેટા જે છે એકત્રિત કરવામાં આવ્યો છે અને તેઓને તમામને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે તમામ રિક્ષા ચાલકોનું। એટલે ક્યારે એવા બનાવો બને અથવા કોઈ શંકાસ્પદ રિક્ષા ચાલકો રિક્ષા અહીંયા જે વિસ્તારમાં દેખાય તો તરત પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવા જણાવેલું છે। આ ઉપરાંત પેસેન્જરોને પણ એક અપીલ છે, કેમ કે સવારે અહીંયા 4 વાગે 5 વાગે જે છે એ પેસેન્જરો બસમાંથી ઉતરી અને રિક્ષાઓમાં પોતે સવારી લે છે, તો એ દરમિયાન આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે। તો એક તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવી રજીસ્ટ્રેશન થયેલી સ્ટીકરવાળી રિક્ષા જે છે એ એમના માટે સલામત છે, એટલે આ સલામત સવારીનો ઉપયોગ કરે એવી એક તમામને અપીલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।